શ્રેષ્ઠી નાગદત્ત, જે મહેલને ચણાવતા 12 વર્ષના વહાણા વીતી ગયા છે, એ મહેલ હવે સંપૂર્ણપણે ચણાઈ ગયો છે અને તમે ચિત્રકારને બોલાવીને કઈ દિવાલ પર એવા ચિત્રો કરવા એની સૂચના આપી રહ્યા છો અને એ જ સમયે ત્યાંથી 4 જ્ઞાનના સ્વામી એક મુનિ ભગવાન પસાર થઈ રહ્યા છે. એમના કાને ચિત્રકારને તમારા દ્વારા અપાઈ રહેલી સૂચનાઓના શબ્દ પડ્યા છે અને તેઓ હસી પડ્યા છે. તમે આ જોયું છે ને વિચારમાં ચડી ગયા છો. હું મારા મહેલ અંગે ભલામણ કરતો હું, એમાં મુનિ ભગવાન તે હસવાની જરૂર શી છે? જરાક નવરો થાઉં એટલે એમની પાસે જઈને આ અંગે ખુલાસો કરી લઉં છું. તમે ઘરે જમવા આવ્યા છો, થાળી પીરસાઈ ગઈ છે અને તમે નાના દીકરાને ખોળામાં બેસાડીને રમાડી રહ્યા છો. એ જ વખતે એ દીકરાએ પેશાબ કર્યો છે. એના છાંટા થાળીમાં રહેલા ભોજનના દ્રવ્યો પર પડ્યા છે અને એ છતાંય તમે પ્રસન્નતાપૂર્વક એ ભોજન પેટમાં પધરાવી રહ્યા છો. બન્યું છે એવું કે એ સમય પણ પહેલાં મુનિ ભગવાન ગોચરી વળવા તમારે ત્યાં પધાર્યા છે અને એમની નજર તમારી ચેષ્ટા પર પડી છે અને ત્યાં એ હસી પડ્યા છે. તમે સ્તબ્ધ થઈ ગયા છો. મુનિનો આ આચાર જ નથી અને છતાં તેઓ જ્યારે હસ્યા જ છે ત્યારે નક્કી એની પાછળ કોઈક કારણ હોવું જ જોઈએ. હું વહેલી તકે એમની પાસે જઈને અંગેનું કારણ જાણી જ લઉં છું. આમ વિચારી જમીને તમે દુકાને આવ્યા છો. એ સમયે કોઈક કસાઈ એક બોકડાને લઈને જઈ રહ્યો છે અને એ બોકડો અચાનક તમારી દુકાનમાં ચડી ગયો છે. તમે એને દુકાનમાંથી ઉતારી મૂકવામાં સફળ તો થાવ છો, પરંતુ એ ફરીને દુકાનમાં ઘૂસી રહ્યો છે. કસાઈએ તમારી પાસે બોકડાને રાખી લેવાના પૈસા માંગ્યા છે, પરંતુ તમે પૈસા આપવાનો ઇનકાર કરીને બોકડાને નીચે ધકેલી દીધો છે. કસાઈ જ્યારે બોકડાને ઢસડીને લઈ જઈ રહ્યો છે ત્યારે બોકડાની આંખમાં આંસુ આવી ગયા છે. પેલા મુનિ ભગવાન એ વખતે પણ ત્યાંથી જ પસાર થઈ રહ્યા છે અને બોકડાની આંખમાંથી વહી રહેલા આંસુ જોઈને એ ત્યાં પણ હસી પડ્યા છે. હવે તમારાથી રહેવાયું નથી. તમે સીધા પહોંચ્યા છો પોષદશાળામાં બિરાજમાન મુનિ ભગવાન પાસે અને પૂછી લીધું છે એમને. આપ 3 વાર હસ્યા છો મારે ત્યાં બનેલા પ્રસંગોમાં. મારે એના કારણો જાણવા છે. મારા જ મહેલમાં બનાવી રહ્યો છું હું ચિત્રો, એ માટે હું ચિત્રકારને સૂચનાઓ આપી રહ્યો હતો ત્યારે આપ હસ્યા છો. કારણ શું છે? નાગદત્ત, 7મા દિવસની સાંજે તો તમારું મોત છે અને તમે મહેલના દિવાળો પર સુંદર ચિત્ર બનાવવાનું આયોજન કરી રહ્યા હતા. હસું નહીં તો બીજું શું કરું? મુનિ ભગવંતે આપેલા જવાબને સાંભળીને તમે થતરી ગયા છો. 7 જ દિવસનું મારું શેષ જીવન છે, મળીને મારે જવાનું ક્યાં? મારી સાથે કોણ? આ વિચારે તમારું મુખ પીળું તો પડી ગયું છે, છતાં હિંમત કરીને મુનિ ભગવાનને બીજી વખતના હાસ્યનું કારણ પૂછી લીધું છે. શેઠ, ખોળામાં તમે જે પુત્રને રમાડી રહ્યા હતા એ પુત્ર તો તમારી પત્નીના યાળના જીવ છે કે જેનું ખૂન તમે પોતે કર્યું છે. તમારા ગયા પછી એ તમારી પત્નીનું ખૂન કરવાનો છે, આગળ જતાં વ્યસની થવાનો છે અને તમારા આ મહેલની પણ વેચી નાખવાનો છે. તમે એના પેશાબના છાંટાવાળું ભોજન મજેથી આરોગી રહ્યા હતા. હસું નહીં તો બીજું કરું શું? અને ત્રીજી વખત હસવાનું કારણ પણ તમે જાણી લો. એક વખત તમારી દુકાનમાં માલ લેવા આવેલ ચંડાલને તમારા પિતાએ કપટ કરીને ઓછો માળ આપ્યો હતો. ઘરે ગયા બાદ ચંડાલને એની જાન થતાં એ પૈસા પાછા લેવા દુકાને આવ્યો હતો, પણ તમારા પિતાએ એને પૈસા આપ્યા નહીં અને માયાના સેવને તમારા બાપને મારીને બોકડો થયો કે તમારી દુકાનમાં ઘૂસી ગયો હતો. તમે પૈસા આપીને એને બચાવ્યો નહીં અને જાતિ સ્મરણ જ્ઞાનને તે મેલો એ બોકડો એ હિસાબે રડી રહ્યો હતો. તું જ કે આ જોઈને હસવું ના આવે તો બીજું શું થાય? પ્રભુ, વિષમતા અને વિકૃતિથી ભરેલા સંસારમાં રાગ કોના પર કરવો એ જ સમજાતું નથી, તો દ્વેષ કોના પર કરવો એ સમજાતું નથી. સંસાર અસાર છે એ તારી વાત હમે સમજાય છે. હીરો જો પથ્થર બની જતો હોય અને પથ્થર જો હીરો બની જતો હોય તો એ હીરા પથ્થર પર રાગ દ્વેષ કરવાનો કોઈ અર્થ નથી રહેતો. બાપ બોકડો બની જતો હોય અને દુશ્મન દીકરો બની જ જતો હોય તો ત્યાં રાગ દ્વેષ શે કરવા? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.